નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર જે 12 ચાલુ કરેલું છે પરમાણુઓ, એમાં પોઈન્ટ નંબર 12.2.2 12.2.1 જે છે એ રધરફર્ડનો પ્રયોગ, ગાઇગર માસ્ડેનનો પ્રયોગ અને ગતિપથ એટલે કે ન્યુક્લિયસ જે છે એનું પરિમાણ જાણવા માટે જે રધરફર્ડે પ્રયોગ કર્યો છે એની માહિતી હતી, બરાબર। હવે 12.2.2 ઇલેક્ટ્રોન કક્ષાઓ, આ પોઈન્ટ જે છે એમાં પ્રશ્ન કઈ રીતે બની શકે એની વાત કરીએ તો ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવો। ઇલેક્ટ્રોન કક્ષા જે છે એની અંદર કુલ ઉર્જા એટલે તમને ખબર છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો। તો ગતિ ઉર્જા કેટલી હશે અને સ્થિતિ ઉર્જા કેટલી હશે અને બંનેનો સરવાળો કરી અને કુલ ઉર્જા કેટલી હશે એની વાત કરીએ તો અહીંયા રધરફર્ડ નામના વૈજ્ઞાનિકે કીધેલું છે કે જે પરમાણુ મોડેલ છે એ પરમાણુ મોડેલ મુજબ ન્યુક્લિયસ છે એની આસપાસ એને એવું કીધું સૂર્ય મોડેલ, જે આ ન્યુક્લિયસ કીધું છે એની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતો હોય, આવું એક મોડેલ આપ્યું છે। તો હાઇડ્રોજન માટે આવું એક મોડેલ વિચારીએ તો હાઇડ્રોજનમાં કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય, એટલે કે એક પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવતો હોય અને એની ફરતે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર ગતિ કરે છે। એના માટે જવાબદાર બળ કયું છે તો કે સ્થિત વિદ્યુત આકર્ષણ બળ જવાબદાર છે। એ સ્થિત વિદ્યુત આકર્ષણ બળ કુલંબ બળ લાગે છે કે જેના કારણે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। હવે આ બે વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એ વિદ્યુત બળ જ એને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો। અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? વિદ્યુત બળ। કેમ કે વર્તુળાકાર ગતિ જ્યાં અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં કેન્દ્રગામી બળ હાજર હોય જ, બરાબર। વર્તુળાકાર ગતિ માટે જવાબદાર બળ એટલે કેન્દ્રગામી બળ હોય, તો અહીંયા કેન્દ્રગામી બળ તરીકે કોણ કામ કરે છે તો કે વિદ્યુત બળ એ કેન્દ્રગામી બળ તરીકે કામ કરે છે, એટલે કે વિદ્યુત બળ બરાબર કેન્દ્રગામી બળ। તો અહીંયા વિદ્યુત બળ કેટલું લાગે તો તમે આગળ ભણી ગયા છો ચેપ્ટર નંબર 1 માં F = K Q1 Q2 / R²। K એટલે 1/4πε0, Q1 એટલે +E, Q2 એટલે -E, બરાબર, E² / R², આવું સૂત્ર થશે, બરાબર। તો આપણે અહીંયા મૂલ્ય જ ધ્યાનમાં લીધું છે અને એટલું કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r। અહીંયા આપણે એક r કેન્સલ કરો અને એક r ને કરતા કરો તો E² / 4πε0 mv², એક સૂત્ર ત્રિજ્યાનું સૂત્ર આવું બને છે, બરાબર સમજો, E² / 4πε0 mv²। હવે આના ઉપરથી આપણે ગતિ ઉર્જાનું સમીકરણ બનાવવું છે તો બે બાજુથી એક r કેન્સલ થઈ જાય તો અહીંયા વધે છે શું? mv²। એક r કેન્સલ થઈ જાય તો આ વર્ગ જે છે નીકળી જાય અને અહીંયા એક r વધશે તો અહીંયા વધે ખાલી mv²। હવે mv² વધે છે તો બે બાજુ 1/2 વડે ગુણાકાર કરીએ તો આપણને 1/2 mv² મળી જાય। એ 1/2 mv² ને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે 1/2 mv²। તો આપણે ગતિ ઉર્જા જોઈ છે તો અહીંયા mv² છે તો આ બાજુ મેં 1/2 વડે ગુણાકાર કર્યા એટલે 1/2 mv² થઈ ગયા। તો આ બાજુ 1/2 વડે ગુણાકાર કર્યા તો 1/2 કૌંસમાં શું હોય તો 1/4πε0 E² અને છેદમાં એક જ r વધે છે, એક r આની સાથે કેન્સલ થઈ ગયો, બરાબર છે। તો અહીંયા 1/2 2 નો 4 સાથે ગુણાકાર કરીએ તો 8 થઈ જાય એટલે કે 4 × 2 = 8, તો 1/8πε0 E²/r શેના બરાબર મળ્યા? k બરાબર। તો આ k એટલે કે ગતિ ઉર્જાનું સૂત્ર થયું। આ આપણને જે મળ્યું છે એ શેનું સૂત્ર મળેલું છે? ગતિ ઉર્જાનું સૂત્ર મળેલું છે, બરાબર। ચાલો સ્થિતિ ઉર્જા બે વિદ્યુતભાર વચ્ચે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો કે Q1 Q2 / R। Q1 k એટલે 1/4πε0, Q1 એટલે E, Q2 એટલે -E, તો અહીં -E લખવાના છે। તો અહીંયા 1/4πε0 E²/r -1/4πε0 E²/r આ જે છે એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું છે। આ શું છે? સ્થિતિ ઉર્જાનું, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર। હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ એટલે આપણને શું મળવાનું છે? કુલ ઉર્જા મળવાની છે। તો ગતિ ઉર્જા 1/8πε0 E²/r -1/4πε0 E²/r, તો 1/8 જે છે એમાંથી 1/4 જાય
તો આખામાંથી અડધો જાય તો માઇનસ અડધો વધે એવો નિયમ લાગે તો અહીંયા આખામાંથી અડધો જાય તો પ્લસ અડધો, પણ અડધામાંથી આખો જાય તો માઇનસ અડધો. એમ અહીંયા 1/8 નાના છે, 1/4 મોટા છે, તો નાનામાંથી મોટો બાદ કર્યો તો માઇનસ 1/8πε0 e²r મળે છે. તો અહીંયા ઋણ નિશાની જે છે, ઋણ નિશાની બરાબર સમજો, આ ઋણ નિશાની જે છે એ એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધિત છે, બરાબર. અને જે જરૂરી છે ઋણ નિશાની એવું સમજવાનું છે, કુલ ઉર્જાની ઋણ નિશાની કે આની પાસે ઋણ છે એનો મતલબ ઇલેક્ટ્રોન આની આસપાસ બંધિત છે. જો અહીંયા ધન મળતો હોત તો આ ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આસપાસ એની કક્ષામાં જકડાયેલો ન હોત, દૂર જતો રહે, બરાબર. તો આ ઋણ નિશાની જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ ફરવા માટે બંધિત છે એવું દર્શાવે છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની કક્ષામાં જે ઇલેક્ટ્રોન જે છે એની કક્ષામાં જે એની કુલ ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું, ગતિ ઉર્જાની વાત કરી. જો અહીંયા તમે જોઈ શકો છો ગતિ ઉર્જા જેટલી છે એટલી જ સ્થિતિ ઉર્જા છે માઈનસ, અને એની ડબલ કુલ ઉર્જા છે માઈનસ, અને એની ડબલ છે, આની માઈનસની ડબલ છે સ્થિતિ ઉર્જા, બરાબર છે. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ જે છે એ આપણે યાદ રાખવાનો છે. ઘણા બધા એમસીક્યુમાં તમારે એક કામ આવશે. એટલે આ બે મૂલ્ય સરખા છે, ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું. કુલ ઉર્જા માઈનસ છે એટલી જ ગતિ ઉર્જા પ્લસ છે. પા બમણું છે અને 2 વડે ગુણાકાર અને 2 વડે ગુણાકાર કરો તો 1/4 થઈ જાય, બરાબર. 4 દુ 8 એટલે તો અહીંયા આપણે આ જે છે એ ડબલ છે, માઈનસ સ્થિતિ ઉર્જા છે, બરાબર. જે આપણે 11મા ધોરણમાં પણ આવું સૂત્ર જે છે એ આવતું ઉપગ્રહ માટેની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું, એના જેવું જ અહીંયા કાર્ય થાય છે. હવે આપણે આગળ પોઈન્ટ નંબર 12.3 ની ચર્ચા કરવાના છીએ. 12.3 છે પરમાણુ વર્ણપટ. હવે પરમાણુ વર્ણપટ, આ વર્ણપટ શું છે એની વાત કરીએ, બરાબર. તો વર્ણપટ જે છે એ વૈજ્ઞાનિકોએ 2 પ્રકારના મેળવ્યા છે. એક ઉત્સર્જન વર્ણપટ અને એક શોષણ વર્ણપટ. ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો એમ તમને પૂછવામાં આવે તો ઉત્સર્જન વર્ણપટ કેને કહેશું અને શોષણ વર્ણપટ કેને કહેશું એ બંનેની આપણે વાત કરીશું. તો બંનેની વાત કરીએ તો ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ ઉત્સર્જન વર્ણપટ. તો ઉત્સર્જન વર્ણપટમાં શું હોય છે? આ દાખલા તરીકે એક ટ્યુબ છે, કાચની ટ્યુબ છે. એ કાચની ટ્યુબ છે, આપણી ટ્યુબલાઇટ જે રીતે હોય છે એ ટ્યુબલાઇટ, બરાબર. આ ટ્યુબમાં નીચા દબાણે વાયુ ભરેલો હોય છે, પરમાણુ વાયુ ભરેલો હોય છે કે બાષ્પ ભરેલી હોય છે. હવે આમાંથી આપણે શું પસાર કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, એટલે કે ડિસ્ચાર્જ પસાર કરવામાં આવે છે આ વાયુમાંથી. ત્યારે વાયુમાંથી અમુક વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. એ સામે અહીંયા સ્ક્રીન જે છે, સ્ક્રીન, આ પડદો છે, આ પડદા ઉપર અંધારામાં, આ પ્રયોગ અંધારામાં થાય છે. ઉત્સર્જન વર્ણપટ જે છે એ આખું અંધારું છે, અંધારામાં પ્રયોગ કરવામાં આવે છે અને આમાંથી ડિસ્ચાર્જ પસાર કરવામાં આવે. તો ડિસ્ચાર્જ પસાર એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અમુક નિશ્ચિત તરંગ લંબાઈના તરંગો ઉત્પન્ન થાય છે, જે આના ઉપર રેખાઓ સ્વરૂપે દેખાય છે. આ સ્ક્રીન ઉપર અંધારામાં સામે જે સ્ક્રીન છે એમાં ચોક્કસ જગ્યાએ જેના સ્થાને દેખાય છે. અહીંયા કાંઈ નથી, અહીંયા રેખા છે, અહીંયા કાંઈ નથી, આ વચ્ચે ખાલી જગ્યા છે અમુક જગ્યાએ. એટલે અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ ઉત્સર્જિત થાય છે અને એક વર્ણપટ રચાય છે. આ જે વર્ણપટ છે એને ઉત્સર્જન વર્ણપટ કહે છે કે આ જે અંદર નીચા દબાણે અને ઓછી ઘનતાએ જે વાયુ ભરેલો છે, પરમાણુ વાયુ, એના પરમાણુ તો છૂટા છૂટા છે ભાઈ, વચ્ચે ઘણી જગ્યા છે. તો અમુક ચોક્કસ તરંગ લંબાઈ આવે છે, પરમાણુની અંદરથી આવે છે ભાઈ, બરાબર. તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગો ચોક્કસ જ મળે છે, અમુક નિશ્ચિત જ મળે છે, નિશ્ચિત તરંગ લંબાઈના. અહીંયા આપણો જે વર્ણપટ છે એમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈ મળે છે. એ જે વર્ણપટ મળે છે, આવા વર્ણપટને આપણે કેવો વર્ણપટ કહીએ છીએ? ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. અને ઉત્સર્જન વર્ણપટ જે છે એ અંધારા રૂમમાં
અને જે અંધારા રૂમમાં સ્ક્રીન પર શું દેખાય છે? આપણે પ્રકાશિત રંગીન રેખાઓ દેખાય ઉત્સર્જન વર્ણપટમાં. બરાબર. હવે આનાથી ઉલટું શોષણ વર્ણપટ કેને કહેવાય એની વાત કરીએ તો શોષણ વર્ણપટમાં અહીંયા શું કરવામાં આવે છે? શોષણ વર્ણપટ છે એમાં બહારથી પ્રકાશ આપાત કરવામાં આવે છે. અહીંયાથી શ્વેત પ્રકાશ આપાત કર્યો, અહીંયા ડિસ્ચાર્જ પસાર નથી કરવામાં આવતો. આ વાયુ છે એમાં બહારથી શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવ્યો તો અહીંયા શું જોવા મળે છે? અહીંયા મોટા ભાગની પ્રકાશિત સ્ક્રીન જોવા મળે, પ્રકાશિત સ્ક્રીન જોવા મળે, પણ અમુક રેખાઓ દેખાતી જ નથી. અહીંયા દેખાતી નથી, અહીંયા કાળું દેખાય છે, અહીંયા કાળું, અહીંયા કાળું, અહીંયા કાળું. ઉત્સર્જન વર્ણપટમાં જે જગ્યાએ રંગીન રેખાઓ દેખાતી હતી એ જગ્યાએ શોષણ વર્ણપટમાં અહીંયા બ્લેન્ક દેખાય છે. આ પ્રકાશિત છે, પ્રકાશિત, અહીંયા બ્લેન્ક કાળું દેખાય છે ભાઈ, કાળી રેખાઓ દેખાય છે. એનો મતલબ અહીંયાથી શ્વેત પ્રકાશ આપ્યો તો આ વાયુમાંથી અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ જાય છે. જે તરંગ લંબાઈનું શોષણ થઈ જાય છે એ તરંગ લંબાઈના સ્થાન પાસે અહીંયા શું દેખાય છે? કાળી રેખાઓ દેખાય છે. તો આ પ્રકારનો જે વર્ણપટ મળે એને આપણે કેવો વર્ણપટ કહીએ છીએ? શોષણ વર્ણપટ કહીએ છીએ. આટલું ક્લિયર થઈ ગયું? આને શું કહેવાય? શોષણ વર્ણપટ. તો શોષણ વર્ણપટ કઈ રીતે કહી શકો? જ્યારે શ્વેત પ્રકાશને વાયુમાંથી પસાર કરવામાં આવે છે, આ વાયુ છે એમાંથી શ્વેત પ્રકાશને પસાર કરવામાં આવે છે ત્યારે નિર્ગમિત પ્રકાશ, નિર્ગમિત એટલે કે આમાંથી બહાર આવતો જે પ્રકાશ છે એ નિર્ગમિત પ્રકાશના વર્ણપટમાં કેટલીક કાળી રેખાઓ દેખાય છે. આ કાળી રેખાઓ દેખાય છે. અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ જાય છે. અહીંયા વાયુમાંથી જ અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ જાય છે. આ અપ્રકાશિત રેખાઓથી બનતો જે વર્ણપટ છે, અપ્રકાશિત કાળી અપ્રકાશિત રેખાઓથી બનતો જે વર્ણપટ છે એને આપણે શોષણ વર્ણપટ કહીએ છીએ. બરાબર. તો વૈજ્ઞાનિકોના મત મુજબ ઉત્સર્જન વર્ણપટ કરતા શોષણ વર્ણપટ છે એ બેસ્ટ માનવામાં આવે છે. બરાબર. પ્રયોગ કરતી વખતે તરંગલંબાઈ ચોક્કસ નક્કી કરતી વખતે ઉત્સર્જન વર્ણપટ કરતા વૈજ્ઞાનિકો શોષણ વર્ણપટ જે છે એને બેસ્ટ ગણતા હોય છે. બરાબર. તો અહીંયા શ્વેત સ્ક્રીન, વ્હાઇટ સ્ક્રીન હોય એના ઉપર કાળી રેખાઓ જોવા મળે શોષણ વર્ણપટમાં. અહીંયા અંધારામાં સ્ક્રીન પર પ્રકાશિત રંગીન રેખાઓ જોવા મળે અને શોષણ વર્ણપટમાં કેવી રેખાઓ જોવા મળે? કાળી રેખાઓ જોવા મળે. આ બે તફાવત જે છે એ ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટના તફાવત પણ તમારે યાદ રાખવાના છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે વાત કરીએ એના પછીના પ્રશ્નની. વર્ણપટ શ્રેણી એટલે શું? તમને પ્રશ્ન એ પ્રકારે પૂછી શકે, વર્ણપટ શ્રેણી એટલે શું? જુદી જુદી વર્ણપટ શ્રેણીઓના નામ જણાવી સૂત્ર તારવો. વર્ણપટ, આપણે અહીંયા વર્ણપટ મળે છે પણ આ વર્ણપટ શ્રેણી એટલે શું? તો કે સમૂહ, અમુક ચોક્કસ આવૃત્તિ કે તરંગ લંબાઈ. બરાબર. વર્ણપટ રેખાઓના આવૃત્તિ કે તરંગ લંબાઈ, આ વર્ણપટ રેખાઓ ઘણી બધી છે પણ એની આવૃત્તિ અને તરંગ લંબાઈ મુજબ સમૂહ પાડ્યા છે. સમૂહ, આ એક જૂથ, આ બીજું જૂથ, ત્રીજું, એવી રીતે સમૂહ. આ એક સમૂહ હોય, અહીંયા ઘણી બધી રેખાઓ મળે છે તો આ એક સમૂહ થયો, અહીંયા ઘણી બધી રેખાઓ મળે છે, આ બીજો સમૂહ, અહીંયા ઘણી બધી રેખાઓ મળે છે, આ ત્રીજો સમૂહ. બરાબર. આવૃત્તિ કે તરંગ લંબાઈ મુજબ અમુક ચોક્કસ સમૂહ પાડવામાં આવ્યા છે. એ સમૂહને આપણે શું કહીએ છીએ? વર્ણપટ શ્રેણી કહીએ છીએ. આ વર્ણપટ શ્રેણી વિશે સૌ પ્રથમ માહિતી આપનાર શિક્ષક હતા, જો કે બામર એ એક ટીચર હતા અને એ પોતે પ્રયોગ કરવાના શોખીન હતા. એને સૌ પ્રથમ અનુભવ ઉપરથી પોતાના પ્રયોગ કરતા અને જે રેખાઓ મળતી એના આધારે એક આનુભવિક સૂત્ર આપ્યું હતું અને એ બામર નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો હતો એના ઉપરથી એને સૂત્ર આપ્યું હતું 1/λ તરંગ લંબાઈનું સૂત્ર 1/λ બરાબર r. r એક અચળાંક છે જેને આગળ આપણે રીડબર્ગ અચળાંક કહીએ છીએ. 1/2² - 1/n². અહીંયા n ની જગ્યાએ 3 મૂકીએ તો એક જે તરંગ લંબાઈ
મળતી હતી એને એ આલ્ફા રેખા કીધી હતી અને n ની જગ્યાએ 4 મૂકીએ તો એ હાઇડ્રોજન માટે H બીટા રેખા, આ જે વર્ણપટની વાત કરીએ છીએ હાઇડ્રોજન પરમાણુ માટેની જ વાત કરીએ છીએ અત્યારે જે કંઈ આપણે ચર્ચા કરીએ છીએ આ ચેપ્ટરની અંદર એ એક હાઇડ્રોજન માટેની વાત કરીએ છીએ કેમ કે એનો માટેનો અભ્યાસ જે છે એ સરળ હતો કારણ કે એના કેન્દ્રમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે એટલે કે પ્રોટોન છે, એક જ વિદ્યુતભાર છે અને એની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, બરાબર. એટલે હાઇડ્રોજન માટે અભ્યાસ કરવો એકદમ સરળ હતો. તો હાઇડ્રોજન માટે H આલ્ફા રેખા, H બીટા અને H ગેમા આવી અલગ અલગ રેખાઓ મળતી હતી. આ રેખાઓ જે છે દ્રશ્ય વિભાગમાં હતી. દ્રશ્ય વિભાગમાંથી એટલે સ્વાભાવિક છે એ ડાયરેક્ટ આનુભવિક રીતે સમજી શકતા હતા, દેખી શકતા હતા એ રંગીન રેખાઓ, બરાબર. જ્યારે બીજા સમૂહ છે લાઇમન, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ, એમાં ક્રમ જોવા જઈએ તો અહીંયા 1 નંબર લાઇમન નામના વૈજ્ઞાનિકે જે સૂત્ર આપ્યું છે એમાં 1/λ = R 1/1² - 1/n². અહીંયા 1 છે તો અહીંયા ક્યાંથી ચાલુ થશે? 2 થી ચાલુ થશે. n ની કિંમત 2 3 4. 2 શેના માટે? H આલ્ફા માટે. 3 કોના માટે? H બીટા. તમને એમ કે લાઇમનની H બીટા રેખા, તો લાઇમનના અહીંયા 1 અને H બીટાના n ની જગ્યાએ કેટલા મૂકવા પડે? 3 મૂકવા પડે. લાઇમનની ગેમા કીએ તો અહીંયા એક લાઇમનનો એક અહીંયા n ની જગ્યાએ 4 આવે. શું આવે? 4. કેમ કે 2 કોના માટે? આલ્ફા, બીટા અને ગેમા માટે 4 આવશે, બરાબર છે. તો લાઇમન નામના વૈજ્ઞાનિકે જે આપ્યું છે એને પાર જાંબલી, ઈ રેખાઓ પાર જાંબલી વિભાગમાં જોવા મળે છે, જે નરી આંખે નથી દેખાતી, બરાબર. ઈ પાર જાંબલી વિભાગમાં આવે છે. આ દ્રશ્ય વિભાગમાં આવે છે જે નરી આંખે જોઈ શકીએ છીએ. બામર શ્રેણી. બામર શ્રેણી એ સૌપ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે આ શોધ કરી હતી, એટલે આપણે 2 નંબરનું પહેલા લખેલું છે. પછી ક્રમમાં તમે યાદ રાખો ત્યારે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ યાદ રાખજો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 1 છે, 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, બરાબર, અને અહીંયા 5 છે. ક્રમમાં જ છે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. એમાં 1 2 3 4 5 અને અહીંયા તમે જોઈ શકશો અહીંયા 2 છે તો n અહીંયા 3 થી ચાલુ થતો હશે, 1 છે તો અહીંયા n ક્યાંથી ચાલુ થતો હશે? 2 થી. અહીંયા 3 છે તો અહીંયા n ક્યાંથી ચાલુ થતો હશે? 4 થી. અને અહીંયા 4 છે તો અહીંયા n 5 થી ચાલુ થતો હશે. અહીંયા n 5 છે તો અહીંયા n ક્યાંથી ચાલુ થતો હશે? અહીંયા 5 છે તો અહીંયા n ક્યાંથી ચાલુ થતો હશે? 6 થી. તમને એમ પૂછવામાં આવે ફંડની H બીટા રેખા, તો ફંડનો અહીંયા એ શું આવશે? 5 અને અહીંયા બીટા માટે 7 આવશે, આલ્ફા માટે 6 અને બીટા માટે 7. તો H આલ્ફા, H બીટા, H ગેમા, H ડેલ્ટા એ ક્રમમાં રેખાઓ જે છે એ મળતી હોય છે. તો આ તરંગ લંબાઈઓ શોધવા માટેનું એક વ્યાપક સૂત્ર આવું બનાવી શકાય 1/λ = R 1/m². કેમ કે m કોના મુજબ બદલાશે? લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ મુજબ m બદલાય છે અને એના મુજબ પછી પાછો n કેવી રીતે બદલાશે? તો કે m = n - 1. તો n શું હશે? n = m + 1. m = n - 1 તો n = શું થશે? m + 1, બરાબર. તો આ તરંગ લંબાઈઓ નક્કી કરવા માટેનું એક વ્યાપક સૂત્ર છે આ લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. MCQ માં પણ ઘણી વખત પૂછાય છે. જો તમને આ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે તો પણ એકદમ સરળ છે. એક સૂત્ર આવડે એટલે આપણે 5 ના સૂત્ર લખી શકીએ. પણ ખાસ યાદ રાખવાનું લાઇમન શ્રેણી છે દ્રશ્ય વિભાગમાં પડે છે, જ્યારે બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં પડે છે, લાઇમન શ્રેણી છે પાર જાંબલી વિભાગમાં પડે છે અને પાસ્ચન, બ્રેકેટ અને ફંડ ત્રણેય પાર રક્ત વિભાગમાં પડે છે, પરંતુ એમાં ભાગ પડી જાય છે. આ નજીક પાર રક્ત, આ મિડલ પાર રક્ત અને આ દૂર પાર રક્ત. એવી રીતે પાસ્ચન છે એ નજીક પાર રક્તમાં આવે છે, બ્રેકેટ છે એ મિડલ પાર રક્તમાં અને ફંડ છે એ દૂર પાર રક્ત વિભાગમાં આવે છે. પાર રક્ત અને પાર જાંબલી આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ દ્રશ્ય પ્રકાશ છે એમાં જાનીવાલી પીનારા, એમાં જાંબલીની નીચે પાર જાંબલી હોય છે અને રેડની ઉપર પાર રક્ત એટલે કે અલ્ટ્રાવાયોલેટ હોય છે, બરાબર છે. આ રીતે એની આસપાસ દ્રશ્ય વિભાગની બાજુની બે બાજુ હોય છે. એક બાજુ અલ્ટ્રાવાયોલેટ અને એક બાજુ શું હોય છે? ઇન્ફ્રારેડ હોય છે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.